તો પછી ખાટલા નહોતા મળ્યા ને હેઠે પથારી કરી દીધી તો તાત્કાલિક સારવાર ચાલી થઈ ગઈ એમ ને મારા કાકાની તાત્કાલિક સારવાર થઈ એમ ને એ ના ભગા ના એ ડોક્ટરો હાજર નહોતા ભગા ને આની સારવાર તાત્કાલિક ક્યાંથી થાય એ ડોક્ટરો બધા પગાર વધારાની રજા માથે હતા હડતાલ માથે હતા કોઈ હાજર નહીં બધા ડોક્ટરો હડતાલ માથે તારો ડોહો ત્યાં ભાઠે ભરાઈ ગયો દવા પીને ભાઠે ભરાઈ ગયો હા મારી માથે ઉપાધિ મૂકતો ગયો ડોહો એમને કાકી કાકી બધા ડોક્ટર હડતાલ માથે હતા મારા કાકા હાજર કેમ થયા કાકા હાજર કેમ થયા શું હાજો કેમ થયો એ પછી ઓલા પટાવાળા બધા હતા ને તો એને કીધું અને પ્રાઇવેટ માં લઈ જાવ આ ડોહામાં તો જીવ છે તો મેં વળી પાછા પેઠાને બોલાયો ને રિક્ષામાં લઈ ગયા પ્રાઇવેટ માં નાખ્યો 3-4 માળની પ્રાઇવેટ હતી 3-4 માળની એમાં નાખ્યો તો ડોક્ટર કે હાથ જાળવાના 5 લાખ રૂપિયા થશે એમને કાકી તમે પછી પ્રાઇવેટ માં મારા કાકાને લઈ ગયા તો 5 લાખ રૂપિયા માંગ્યા તમારી પાસે હતા જ નહીં શું થયું પૈસા નું શું થયું કાકી શું થયું બગા શું થયું વાત તો પૂરી સાંભળ તું ભગા ભગા વાટે સામો 5 લાખ રૂપિયા મારે શું કરવું પછી મેં કીધું આ તો પૂરા દવાખાના વાળા જાયેલા હતા તમે આ 5 લાખ માં ન ચાલતા હોય તો પગ ચાલો બાકી ડોહાને આજો કરો ડોહાને આજો કરવા દેણું માથે મૂકેલું ગયો છે પછી ઓલા તારા કાકાએ જેની પાસેથી પૈસા લીધા હતા ને ભાઈ પાછા બોલાયા અને 5 લાખ રૂપિયા બીજા લીધા અને દવાખાનામાં ભર્યા પછી તારા કાકો એમ તો બે દી સીયુ માં રહ્યો ઘરે તો કોઈ ગોદડા માંથી બહાર નતો નીકળતો અને ટાઈટ બહુ વાતી હતી ને ડોહો સીયુ માર્યો કાકી એને આઈસીયુ કેવાય આઈસીયુ સીયુ નો કેવાય કાકી આઈસીયુ કેવાય આઈસીયુ હા ઈ આઈસીયુ કે ભગા કે સીયુ કે અમને ગઈ છે અમને નામ ન આવડે ડોહાને ટાઈટ બહુ વાતી એ શિયાળામાં 5 ગોળીઓ ઓઢી ડોહો અને અહીંયા સીયુ માં ટાઈટ નો થઈ રહ્યો એમને કાકી તો પછી આઈસીયુ માં રાખ્યા હતા મારા કાકા શું ટાઈટ ના મરી ગયા ટાઈટ ના એ ના બગા ના ટાઈટ માં ડોહો નથી મર્યો ટાઈટ માં નથી મર્યો ડોક્ટરે હાજર તો કરી દીધો પછી આવતા રહ્યા ઘરે આવ્યા તાર કાકા ખાટલામાં હુરાયા ને હું ગઈ ગામમાં શાખણ લેવા કીધું શાખણ લેવું બધા ખબર કાઢવા આવશે તો ચા તો પાવો પડશે ને આ ડોહાએ 2 લાખ નું દેણું કર્યું તો દવા પીધી કરશન કાકા હતા સારું હતું એમને કાકી તમે હાજર થઈને તો દવાખાને થી ઘરે આવતા રહ્યા તો પછી મરી કેમ ગયા ડોહા કેમ કરતા મરી ગયા અરે ભગા શું તને મારે કેવું શાખા લેવા ગઈ એટલી વાર માં પૌલો આવી ગયો અને પૌલો પાંગે તો બેટા બોલ્યો કે કાકા શું કામ દવા પીધી તારો કાકો 2 લાખ નું દેણું હતું મારી પાસે બકરા જાજા નતા મારે કેમ ભરવું શું વેસીન ભરવું ખેતીવાડી મંડળીમાં ગીરીએ પડી હતી તો 2 લાખ નું દેણું ન ભરવું પડે એટલે દવા પીધી પણ તાર કાકી હાજો કર્યો છે તો હરી બકરા જાજા ભેગા કરશું ને વાડીમાં કાંક વાવશું ભરી દઈશું તો પૌલો કે કાકા તમારી માથે 2 લાખ નું દેણું નથી તમારી માથે તો 7 લાખ થઈ ગયા છે તો તારો કાકો કે કેમ હાથ થયા તો કે તમને પ્રાઇવેટ માં હાજર કરવાના હતા તો મારા કાકી 5 બીજા ઉપાડ્યા અને 2 હતા અને હાથ થયા કે 5 ઉપાડ્યા તો ડોહાએ જીભ કાઢી નાખી દોરા આવડા બહાર નીકળી ગયા ભગવાન પૌલો ઘરે વયો ગયો કઈ અને તારો કાકો દવા પીવાથી નથી મળ્યો ઈ ઘરે આવ્યો ને એને ખબર પડી ને કે મને હાજો કરવામાં 5 લાખ નું દેણું ટીડીએ બીજું કર્યું છે તો 5 ને 2 હાથ થયા તો એમાં એને એટેક આવી ગયો બધા એટેક આવી ગયો એટલે 7 લાખ
અને 250 રૂપિયાનું દેણું મારે માથે મૂકતો ગયો. મારે માથે 250 રૂપિયાનું દેણું મૂકતો ગયો. એમને કાકી દેણું તો તમે બે માણે 7 લાખનું જ કર્યું તું, તો 250 રૂપિયા ક્યાંથી આયા? 250 છે ને? 50 રૂપિયાની ડુંગળી આવી હતી, 50 રૂપિયાની અગરબત્તી આવી, 50 રૂપિયાની જોઈએ ધજાનો ખર્ચો કરાવતો ગયો, 50 રૂપિયાની વીસની બામની ડબ્બી લેવડાવતો ગયો. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. મગજનો મેળે નથી ટીડી કાકીને. તમારું દુઃખ બહુ વહમું છે કાકી, દુઃખ વહમું છે. 200 રૂપિયા થાય, આ તમે 250 કેમ કયો છો? સાર વસ્તુના 200 થાય કાકી, 250 નો થાય. અરે 50 રૂપિયાનું મને ખબર છે કે આ સારે ભેગા કરી એટલે 200 થાય, પણ 50 રૂપિયાનું મારે હાજર થઈને અમે આવતા હતા પેથાન દેશમાં તો બોલો ખાધો પેથો ઈ 50 રૂપિયા માંગે છે. આ ટીડી પાસે 7,250 રૂપિયાનું દેણું કરતો ગયો. બધા તું ઘરે જાસ ને તો ભગવાન ને કહીએ રોટલો લઈને હમણાં 7-5 દી આવે, મારે રોટલા કેમ કરવા? એ લોટના ડબ્બા ખાલી છે, મારી તાવડી તેડવાના માંગે છે. બધા તાવડી તેડવાના માંગે છે એટલે પૌલાની વહુ ને તારી વહુ રોટલા લઈને આવે તો મારે 5 દી ટૂંકા થાય. બધા જા ભગા, શા બનાવે એવું કોઈ નથી, પાણી પાય એવું નથી, એકલી સૌ જા ભગા. જેઠી વહુ ને પૌલાની વહુ ને તારી વહુ ને જેઠી વહુ ને બધાને મોકલજે રોટલા લઈ. ભૂખી જાઉં 2 દીકરા પૌલા, 2 દીકરા ડોહો મળતો ગયો, દેરું કરતો ગયો. તમારું દુઃખ બહુ અઘરું છે કાકી. હાલો હવે હું જાઉં છું હો. હાલો કાકી, હું જાઉં છું હવે હો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાકી માથે દેણું મૂકતા ગયા. હાલો કાકી, જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. ભૂરા કાકા આવી ગયા કે નથી આવ્યા હજી? ના, હજી તારો ભૂરો કાકો ની નથી, આવવા જોઈએ હવે. બસ આવવા જોઈએ, તારા ભૂરો કાકો ની આવવા જોઈએ. મોકલીશ કાકી. હું ભગીને બધાને રોટલા લઈને મોકલીશ. કહીશ કે ટીડી કાકીને ડબ્બા ખાલી છે અને તે તાવડી તેરવાના માંગે છે. 2 દી ટીડી કાકી ભૂખ્યા છે તો બાયું રોટલા લઈને બધાય જાવ. કરશન કાકા મારી માથે દેણું મૂકતા ગયા, તમારી કાંઈ કરવા ન કહી. જાતા તમારી માથે દેણું મૂકતા ગયા. કાંઈ વાંધો નહીં, બકરા ખેતીવાડી ગયા છે, ભરી દીજો. જાઉં છું કાકી, જાઉં છું.